તો આ તરફ મહેસાણાના વધુ એક વિસ્તારના આપને દ્રશ્યો બતાવીએ કે જે વિસ્તાર પર પાણી થઈ ગયો। વિસનગરમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર રોડ બેટમાં ફેરવાઈ ગયો। એપીએમસીની બહાર આવેલી દુકાનોમાં વરસાદી પાણી ઘૂસ્યા। દુકાનોમાં પાણી ફરી વળતા મોટા પાયે નુકસાનની ભીતિ। પાણીના નિકાલ માટે કરોડોનો ખર્ચ છતાં હાલાકી યથાવત। પાલિકાની કામગીરી સામે સ્થાનિક દુકાનદારોમાં આક્રોશ છે। સ્થાનિક દુકાનદારોનો આક્ષેપ છે કે તેઓ 10 વર્ષથી એકની એક સમસ્યાનો સામનો કરી રહ્યા છે। 6 મહિના પહેલા જ નંખાયેલી ગટર લાઇન નકામી નીવડી। પાલિકાએ કરેલો કરોડોનો ખર્ચ તો પાણીમાં ગયો જ છે ને સાથે લોકોને પણ હાલાકી સહન કરવાનો વારો આવ્યો છે। મહેસાણા વિસનગરમાં 4 ઇંચ વરસાદને કારણે પાણી થઈ ગયું છે। મારી પાસે આપણે દ્રશ્યો જે બતાવવા માંગુ છું એ દ્રશ્યો છે વિસનગરના એપીએમસી પાસેના। એપીએમસી રોડ પર આપ જોઈ શકો છો કે લગભગ કેળસમાં પાણી ભરાયા છે। આસપાસ જે અહીંથી પસાર થતા વાહન ચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે। અહીંની જે દુકાનોમાં છે કેટલીક દુકાનોમાં પાણી પણ ઘૂસી ગયા છે। અહીંયા કેટલાક દુકાનદારો વેપારી સાથે વાત કરીશું। શું પરિસ્થિતિ છે, કેટલા વર્ષથી આ સ્થિતિ છે? છેલ્લા 10 વર્ષથી આ પરિસ્થિતિ છે। જૂની ગટર લાઈન સારી હતી, એનાથી પાણી નિકાલ થતો હતો। નવી ગટર લાઈન નાખી 6 મહિના અમે બધા વેપારીઓ હેરાન થયા, છતાં બી એનો કોઈ પાણીનો નિકાલ થયો નથી। પબ્લિકના પૈસાનો બધો દુરુપયોગ થયો છે, એનો કોઈ નિકાલ છે જ નહીં પાણીનો। છેલ્લા 10 વર્ષથી બધા વેપારીઓ હેરાન પરેશાન થાય છે, આનું તંત્ર કોઈ નિકાલ કરતું નથી। 10 થી 15 વર્ષથી આ સમસ્યા છે અને એવું નથી કે નવી લાઈન નાખવાની માંગ છે। નવી લાઈન તો ઓલરેડી નાખી દીધી છે, પરંતુ નવી લાઈન નાખ્યા પછી આ સમસ્યા ઊભી થઈ રહી છે। આપ જણાવશો શું સમસ્યા છે, શું કહેશો તમે? જૂની ગટર લાઈન સારી હતી સાહેબ, આ નવી ગટર લાઈન નાખવાથી પાણીનો વધારો છે। 6 મહિના વેપારી હેરાન થયા ઓલરેડી, અને પરિસ્થિતિ બહુ જ ખરાબ છે। કઈ દુકાનો હોય જેમાં પાણી બધી આ પહેલા ગેટ થી માંડીને ત્રીજા ગેટ સુધી, ફાટક થી માંડીને ત્રીજા ગેટ સુધી ભોજનાલય અંદાજે જશે 50 થી 60 દુકાનો છે। અત્યારે આપણે દ્રશ્યો બતાવવા માંગીશ કે જે દુકાનોમાં કે જ્યાં પાણી ઘૂસી ગયા છે, અહીંયા વિસનગર એટલે કે શહેર છે કે ત્યાં આગળ મુખ્ય રોડ છે એપીએમસી રોડ છે। અહીંયા પ્રાંત કચેરી, મામલતદાર કચેરીઓ પણ આવેલી છે કે જે આ વિસ્તાર છે કે અહીંથી રેલવે ફાટક પાસેથી જે આ રોડ પસાર થાય છે એપીએમસી નજીક, તો ત્યાં તમામ જે દુકાનોમાં છે ત્યાં પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ છે। આજે રવિવારને કારણે કેટલીક દુકાનો બંધ છે, કેટલીક દુકાનો ખુલ્લી છે, પરંતુ આજે દુકાનોમાં પાણી ભરાય છે તેના કારણે નુકસાનની ભીતિ પણ સેવાઈ રહી છે। મહેસાણાથી મનીષ મિસ્ત્રી ટીવી9। તો વિસનગરમાં નીચાણવાળા અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ છે। એમએન રોડ પર વરસાદી પાણી ફરી વળ્યા છે। રસ્તો પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકો હાલાકી ભોગવી રહ્યા છે। રેલવે ઓવરબ્રિજના કામને કારણે ટ્રાફિકને ડાયવર્ઝન આપવામાં આવ્યું। ડાયવર્ઝનને કારણે વાહન ચાલકોની મુશ્કેલી ઓર વધી ગઈ છે। તો આપ આ દ્રશ્યો જુઓ, ટ્રાફિકને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે કેમ કે એક તરફ કામ ચાલી રહ્યું છે, પરંતુ લોકોની હાલાકી વધી ગઈ છે। રોડ રસ્તા પર પાણી ભરાતા ટ્રાફિક જામનો સામનો કરવો પડી રહ્યો છે। રસ્તા પરથી જે પણ લોકો પસાર થઈ રહ્યા છે તેમને અત્યારે હાલાકી ભોગવવી પડી રહી છે। મોડી રાત્રિ વહેલી સવાર સુધી સમગ્ર મહેસાણા જિલ્લામાં સારો વરસાદ પડ્યો છે। મહેસાણા વિસનગરમાં પણ વહેલી સવાર સુધી 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। મારી પાસે આપ દ્રશ્યો જોઈ શકો છો મહેસાણા વિસનગરના એમએન કોલેજ રોડના છે કે જ્યાં આગળ પાણી ભરાઈ ગયા છે। વિસનગરના એવા ઘણા વિસ્તાર છે નીચાણવાળા કે જ્યાં આગળ પાણી ભરાઈ જવાને કારણે ભારે હાલાકીનો સામનો વાહન ચાલકો કરી રહ્યા છે। વિસનગરમાં એક તરફ રેલવે ઓવરબ્રિજનું કામ ચાલુ રહ્યું છે, જેના કારણે ડાયવર્ઝન પણ આપવામાં આવેલું છે। જે સિટીમાંથી જે હાઈવે પર જતા વાહનો છે, મહેસાણાથી વિસનગર થઈને વડનગર ખેરાલુ તરફ જતા વાહન ચાલકો જે સિટીમાં થઈને ડાયવર્ટ કરાયા છે, તેના કારણે એક તરફ વરસાદી પાણી ભરાવાના, એક તરફ આ ટ્રાફિકના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે। અત્યારે વિસનગરમાં ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા પણ જોવા